જસદણ સરકારી હોસ્પિટલમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટીના પ્રતિક ધરણા। આમ આદમી પાર્ટી દ્વારા આજથી જસદણ સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દાને લઈ સિવિલ હોસ્પિટલની બાજુમાં રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાની આગેવાનીમાં પ્રતિક ધરણા શરૂ કરવામાં આવ્યા। જનતાના આરોગ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થાય તે માટે આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવશે। આજે જસદણની અંદર જે સરકારી હોસ્પિટલની અંદર જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર એ સામે આમ આદમી અત્યારે ઉપવાસ ઉપર બેઠી છે। તમે જોઈ શકો છો। આજે એના આમ આદમીના તેજસભાઈ ગાજોપરાને પૂછીએ કે સરકારી હોસ્પિટલની કેવી હાલત છે ને કેવી રીતના છે। અમે ગઈકાલથી ન્યાયિક જન આંદોલનની શરૂઆત કરી 20 તારીખથી। 2 વખત પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી અને ભૂતકાળની અંદર જે સરકારી હોસ્પિટલમાં ગેરરીતિઓ અને બેદરકારી જે નોંધવામાં આવી હતી એને લઈ અને અમે આંદોલન ઉપર બેઠા છીએ। મારી સાથે મેહુલભાઈ સંઘવી કે જેઓ 1.5 વર્ષથી આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય અને આરટીઆઈમાં જે માહિતી મળી એને લઈ અને જે ખુલાસા થયા અને એ ખુલાસાને લઈ અમે જ્યારે આવેદનપત્રથી માંગ કરી કે જે લોકોએ ગેરરીતિ અને બેદરકારી આચરી છે એ લોકો ઉપર પગલાં લેવામાં આવે ખાતાકીય રીતે અથવા તો સિસ્ટમથી। લેકિન અત્યાર સુધી એમાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલની અંદર પણ બાથરૂમને જે ચોખ્ખાઈ હોવી જોઈએ તે નથી અને ત્યાં પણ દેશી દારૂની કોથળીઓને આવું પડ્યું છે। હમણાં જ આપ સાથે મેં વાત કરી એ રીતના કાલે પણ અંદર ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂની કોથળીઓ પડી હતી અને આજે પણ આપણને ખબર છે કે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો, ભૂતકાળમાં પણ એટલા સુરત, વડોદરા, અમદાવાદની અંદર લઠ્ઠાકાંડ થયા, ઘણા બધા લોકો એમાં મૃત્યુ પામ્યા છે। ઘણા પરિવારે દીકરાને ગુમાવ્યો છે, કોઈ માએ દીકરાને ગુમાવ્યો, કોઈ દીકરાએ બાપને ગુમાવ્યો છે, કોઈ બેને ભાઈને ગુમાવ્યો। આવી પરિસ્થિતિમાં ગુજરાતની અંદર લોકો જીવી રહ્યા છે। અને વાત રહી જસદણની, તો જસદણ સિવિલ હોસ્પિટલની અંદર કોરોના કાળથી જોતા આવી તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અમે આરટીઆઈની માહિતી જે મંગાવી એની અંદર પણ લેખિતમાં પુરાવાઓ છે। એટલે મેહુલભાઈ સંઘવીની લડત જે હતી એમાં આમ આદમી પાર્ટીએ સાથ આપી અને ન્યાયિક જન આંદોલન ચાલુ કર્યું છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે। તો આપણે મેહુલભાઈ પાસે 2 શબ્દ પૂછીએ કે મેહુલભાઈ તમે શું શું કર્યું હતું? મેહુલભાઈ, જસદણ સરકારી હોસ્પિટલમાં અમે કોરોના કાળથી સેવા આપતા આવ્યા છીએ, પણ ઘણા સમયથી જસદણ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા દર્દીઓ પ્રત્યે ગંભીર બેદરકારી રાખવામાં આવતી હતી। તે બાબતે અમે વારંવાર ફરિયાદ રજૂઆત કરી, તેમ છતાં હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કે પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારબાદ આરટીઆઈ હેઠળ અમે જે મને અંદાજ હતો કે આટલી જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે એને અમે માહિતી માંગતા અને હકીકતમાં એ માહિતીમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે। ટીવી મીડિયામાં ખૂબ આવી ગયું છે, ઉપર સુધી ખૂબ રજૂઆતો કરી છે, તેમ છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અમારી માંગ એક જ છે કે જે કોઈ દોષીઓ હોય એની પર કાયદેસરની કાર્યવાહી થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। તો તમે જોઈ શકો છો આજે જસદણની અંદર જે સરકારી હોસ્પિટલની આવી હાલત છે અને આમ આદમી જે એનો સામનો કરી રહી છે તે દર્દીઓ અંદર હેરાન થતા હોય છે અને આક્ષેપ ઉપર આક્ષેપ અને ભ્રષ્ટાચાર જસદણ સિવિલમાં થતો હોય છે। આજે તમને આઝાદ મીડિયા ન્યૂઝ જસદણથી ધર્મેશ ઢોલરિયા બતાવી રહ્યા છે લાઈવ। તો તમે 2 શબ્દ કહેવા માંગો, શું કહેવા માંગો છો? હવે અત્યારે છે ને સરકારી તંત્ર મોટા ભાગે ભ્રષ્ટાચારના અને ગેરરીતિઓના અડ્ડા બની ગયા છે। ભાવનગરની અંદર હમણાં આપણે જોયું કે ખૂબ મોટા પ્રમાણમાં લઠ્ઠાકાંડનો વિકાસ થયો। દિવસે દિવસે ભૂતકાળમાં ખૂબ લઠ્ઠાકાંડ થયા, પણ આજે કંઈક નવીન પ્રકારનો લઠ્ઠાકાંડ થાય, લોકોના જીવ જાય, લોકોના જીવ અત્યારે જોખમમાં છે। એવી જાહેરાતો કરવામાં આવે કે ભાઈ આ બ્રાન્ડ પીધી હોય તો તમારે ચેકિંગ કરાવી લેવું, દાખલ થઈ જવા। લોકો કઈ ટાઈપનું જિંદગી જીવે છે એ લોકોને નથી ખબર। આજે ગાંધીના ગુજરાતમાં એમ કહેવાય છે કે દારૂબંધી છે એવું કહેવામાં આવે, સરકારી ચોપડે એવું હરહંમેશ ઉલ્લેખ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂબંધી ક્યાં છે? જેટલો જોઈએ એટલો દારૂ મળે, દૂધ લેવા જવું પડે છે, દારૂ ઘરે બેઠા મળે છે, દારૂ વાડી આવીને થઈ જાય છે, દારૂ બાકીમાં મળે, દારૂથી લોકો ના દેણા એટલા થઈ જાય છે।
આજે અમારો આ જે આંદોલનનો બીજો દિવસ છે. મેહુલભાઈ સંઘવી દ્વારા છેલ્લા 1.5 વર્ષથી લડત કરવામાં આવે છે. એમ કહેવાય છે કે એમની પાસે ઘણા બધા પ્રૂફ છે. કેટલા લોકોએ ગેરરીતિ અને બેદરકારી આચરી અને આ સિવિલ હોસ્પિટલ એમ કહેવાય કે મીડિયમ વર્ગ અથવા તો ગરીબ દર્દીઓ માટે એક આશાનું કેન્દ્ર કહેવાય. એની અંદર આશા લઈને આવતા હોય. કોઈ ડોક્ટર પાસે આજે આપણે જાશું તો 1 દિવસ 2 દિવસની દવાથી આપણને સારું થઈ જાય. એના બદલે અહીંયા આવી અને પ્રાઇવેટ દવાખાનાની અંદર રિફર કરવામાં આવે. અહીંયા દવાઓ હાજર ન હોય, ડોક્ટરો હાજર ન હોય, અને હાજર હોય તો આવા ભ્રષ્ટાચારને ક્યાંક ને ક્યાંક લપેટમાં આવી જાય. ત્યારે અમારી તંત્રને રિક્વેસ્ટ છે કે આપ જાગો. નહીં તો હું લોકોને વિનંતી કરું છું કે હવે તમારે જાગવું પડશે. જો જાગશો નહીં ને તો આવીને આવી રીતે હાલી અને ખૂબ મોટા છકડામાં આજે લોકો ફસાઈ ગયા છે. એટલે અમારી તંત્રને રિક્વેસ્ટ છે કે અમારી જે માંગ છે એ ઝડપમાં સ્વીકારો, અને જે પણ અમારો આવેદન આપેલા છે ભૂતકાળમાં એમાં અમારા જે મુદ્દા છે એ મુદ્દા વિશે કડક તપાસ કરો, અને જે લોકો દોષિત છે એમને દોષ ઠેરવવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે. તો તમે જોઈ શકો છો આ જે અહીંયા જે અન્નક્ષેત્ર ઉપર બેઠા છે એ જ લોકો એના મુખે જ બોલી રહ્યા છે. પણ જે પબ્લિકને પણ સમજવાની જરૂર છે અને સરકારને સમજવાની જરૂર છે કે જેવા લોકો ખોટું કરતા હોય એ લોકોને સસ્પેન્ડ કરે અને આગળ કાર્યવાહી કરે. જય હિન્દ, જય ભારત.